સલામત પૂછશું 27 જો આ પર અમને બેયની એક એક આપ્યા છે રાહુલભાઈ. આ જો 1500 વાળા બૂટ બનવાના છે સેટ. અરે પણ મસ્ત કંકુના પગલા જમ્પર આને આ હું હાલો બેસી જાવ ગાડીમાં ગોઠવાઈ દો. તો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો આ ટ્રેન ગાડીમાં જાવ. ફાઇનલી ભોગી ગયા છીએ આપણે ભાઈબંધની દુકાન બાજુ. અને અમારે જોઈએ છે કટકો, કારણ કે લુવસ છે ને, જે લુવસ જે આપણે બાથરૂમમાં હું બતાવીશ તમને, એની અંદર 1 ઇંચ ઘટે છે. એટલે કટકો નાખી વ્યવસ્થિત આવો પટ્ટીનો કેવો હોય ને, કટકો નાખીને લુવસ કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો હવે 2 આવડા કટકા લીધા છે. ચાલો હવે દુકાન બાજુ કૂચ કરશું અને સહી સલામત પૂછશું એવી કોશિશ કરશું. તો માતાજી દર્શન દેવા આવી ગયા છે. આટકોટનું બસ સ્ટેન્ડ થોડી વારમાં જ એક્ટિવ થશે. આ છે આટકોટનું જૂનું બસ સ્ટેન્ડ. 27 જો આ ગુરુ કૃપા વાળા ગાંઠિયા વાળા ભાઈ આપણો મિત્ર છે. ધ્યાન આપજો, ધ્યાન આપજો. હરેટાથી જશું ઉમરાળી. આપણે જઈ રહ્યા છે ઉમરાળી ફિટિંગમાં. જે આપણે હાર્દિકભાઈ હસ્તક કામ આવ્યું હતું ત્યાં ફિટિંગમાં જવાનું. ભૂગી ગયા છે વર્કર્સ સ્પોટ પર. આપણે આ જગ્યા ઉપર ફિટિંગ કરવાનું છે, બતાવું તમને. એક અહીંયા આપણે આ બારી છે, એક આ જગ્યા ઉપર આવશે અને આ જગ્યા ઉપર લુવસ છે. ચાલો ફિટિંગ કરવા મળી અમે. રોડ ઉપર ફાઇનલી ફિટિંગ થઈ ગયું છે. જુઓ તમે, એક આ બારી અને આગળ બધું એક આ બારી છે, એક આ બારી અને આ લુવસ છે. અને મોટું લુવસ બતાવું તમને હમણાં. તો આ રૂમમાં મોટું લુવસ છે. હજી આ છે મોટું લુવસ. તો ચાલો ભાઈ ને પૈસા આપ્યા છે એટલે આરએમડી ખાધી છે હવે. હવે ઈ તો તમે કયો જ ને આરએમડી ખાધી છે તમે. એ કેસુડાનું ઝાડ. તો ચાલો હવે દુકાન નજીક જ છે અને અહીંથી જો સહી સલામત નીકળી ગયા તો આગળ વિડીયો બનાવશું. હેલો, સફાઈ કરી રહ્યા છે છોકરા. એ ભાઈ સફાઈ કર્યા છે એટલે આ ડાગલો હોતે ને બહુ ડાગલાને બહુ મજા આવે. જો આવે છે ને મજા. જો દાંત કાઢે. જો 1 નંબર કામ એમ કે છે. આ ફાઇનલી આપણે પેંડા ખાવાના છે. છોકરાનો જન્મ થયો તો એટલે રાહુલભાઈ એની ખુશીમાં પેંડા વેચવા આવ્યા છે. તમને કોંગ્રેચ્યુલેશન તો રાહુલભાઈ પેલા આભાર. હવે આપો તો ખરા પેંડા. પણ 2 જણા છે. તો ચાલો હવે અમને બેયની એક એક આપ્યા છે રાહુલભાઈ. ગયા છે ભાઈબંધની ત્યાં મોબાઈલના ડેટા લેવાના છે એટલા માટે. એ બચી ગયો, બચી ગયો, બચી ગયો, બચી ગયો. નવું જીવન છે મારું આ. મિત્ર બહુ ખુશ છે. ઓલું આપણું એક કામ કરવાનું છે. ચા વાળાને ફોન કરી દે ને. આવી ગયો ચાલો. તો ચાલો ચા પી લે. ગયો છે 12:30. વાતુના વડા આજ બહુ કર્યા છે અમે, અને એક વિડીયો આપણે અપલોડ કર્યો છે યુટ્યુબમાં. જોઈ શકો છો પેંડાના બોક્સ લઈ લઈને માણસો ઘરે જાય છે. આ લગ્નમાં ગયા હતા ને, હજી એને હુરાતા નથી ઉપડ્યો. જોવો તમે, આ જો હજી હુરાતા નથી. લગ્નમાં ગયા પછી હજી હુરાતનમાં છે. હજી ખાટલો આને ડિસ્કો કરવા માટે. તો હાલો આપણે ચા પીતા આવીએ. ફાઇનલી અમે ચા પીવા ભૂગી ગયા છે. કહો છો કાળો ને કાળો કેકડે જવો તમે. ફાઇનલી પાનના ગલે ઊભો તો હું. આને શું છે આ ડિસ્ટર્બ અવાજ આવે ખોટો. ફાઇનલી પાનના ગલે ઊભો તો મને અહીંયા જો ગેરેજે જોયું એટલો બધો સામાન વિખેલો હતો એટલે મેં કીધું
કે મેં કીધું આ પ્રમાણે થોડોક વિડીયો બનાવવો હોય તો પછી ઘણું વિચાર્યું પછી થોડોક એવો આઈડિયા એવો છે તો હજી 2 જણા હમણાં તૈયાર થઈને આવે હમણાં આપણે વિડીયો શોર્ટ બનાવી નાખ્યો એટલે ટેમ આવી ગઈ છે અને દત્યંત બન્યો છે કારીગર જોયું 1500 વાળા બૂટ પહેરીને કારીગર થયો છે બૂટ કાઢી નાખો હાલો બૂટ ના ચાલે ભાઈ. તો બનવાના છે શેઠ અરે પણ તો ચાલો જોયું હવે આપણો રોલ મળે તો જોયું નકર આપણે કાંઈક થઈ રહે ફાઇનલી એક ગાડી બાપુ લેવા ગયા છે અને ત્યાં બે ગયા છે ભાઈ એમાં આપણે કારીગર નથી આપણે વિડીયો બનાવવાળા છે તો ઓઇલ બોઇલ ચેક કરે છે તો જોજે હાલવા જેવું રવા દેજે એન્જિન કાઈ નહીં હું આ જોઉં છું આ આટા આરખા ચડે છે આ બધું કમ્પ્લીટ છે તો નહીં ને આપણે હા, કારીગર નથી તો કાઈ નહીં પણ આ કારીગર જેવું આમ રાખવું તો પડે ને. હા એ તો જોતા એવું લાગે છે કે ગાડીમાં ગોતવાનું કીધું હતું પણ જેડ્યું નહીં એવું લાગે છે એટલે ખોલવી પડી નકર હું પાંચ મંડાણો છું પણ આમ બહાર ગુડાને કામે આવું છું વેસા તો નથી રાખ્યો અરે તારા બાપને કેવા દે નાના શેઠ એવું ન હોય આમ જો નાના શેઠ એવું ન હોય આમ જો હું તો મસ્તી કરું છું તારા બાપને કેવા દે શેઠ એવું ન હોય આમ જો હું તો મજાક કરું છું. નાના શેઠ આમ તો એવું ન હોય મારે મજાક નહીં શેઠ હું તો મસ્તી કરતો તો મારે મજાક નહીં કરવાની આ ભાઠું હું રાખ્યું હે હવે આ નાખી દેડો ભંગારમાં જવા દે ને હા એટલું ઊંધું નથી કરવું આ સવાનું છે કાંઈક ફોલ્ટ આવી ગયો જડતું નથી બહાર જાય એસ ગેરજ ક્યાં હા કટ માટે ગાડી છે શું છે રિપેર કરવાની છે કટ માં સ્ટાર્ટ ગાડી છે રિપેર કરવાની છે હા ભાઈ હા હવે મને શેઠ એટલે અડધું શૂટ થઈ ગયું છે અને થોડું ડિસ્ટર્બ પણ થાય છે ઓલી બાજુ કામ હાલે છે અને એવી રીતે થોડીક અવાજમાં જે પ્રોબ્લેમ રહે છે એટલે 2-3 વાર શોટ લેવા પડે છે તો ચાલો હવે ચૂપ કરી થોડોક આગો ઉભો રહે ને આ ભાઈને ગાડીમાં જોઈ લે તો શું છે હું એટલે આમાં ગાડીમાં ફોલ્ટ છે જીપ જલાણીમાં શું છે એ શું છે રેડી હાલો હું કોડ છે ઈ તો પૂછતા ભૂલાઈ ગયું ભાર્યા કરી હાલો તમારું કામ જ ચાલુ છે ભારતભાઈ દાદ બહુ કોઈ તો પણ નો મળ્યો ફોલ્ટ કોઈ તો પણ નો મળ્યો ફોલ્ટ એમાં નથી ફોલ્ટ તારામાં છે તારા શેઠ ક્યાં ગયા ઈ કે ને બોલો ક્યાં ગયા તા નંબર ગયો તો મહેનત તો પૂરી કરી હતી પણ ફોલ્ટ જળવો જોઈએ ને ચાલો મિત્રો તમારા ઘરમાં કંકુ પગલા પડાવવા માટે આજે જ અમારો સંપર્ક કરો કાળા કાળા મસ્ત કંકુના પગલા ફોટો તો લે યાર હવે ફોટો નથી લેવો હાલો બધા માંગજો કોકના વિડીયો બનાવ્યો તો એમાં બાપુ શેઠ બન્યા હતા અને અમે હતા ગ્રાહક તો પૈસા પણ બાપુ દેશે શેઠ દે શેઠ પૈસા દે ને સેવા હતા બ્રેક લાગતી નથી આપણી ગાડીમાં તો અહીંયા છે બ્રેકમાં વ્યવસ્થિત હરકી કરી દેજો ને ભાઈ બ્રેક લાગતી ન એટલે અડી ગઈ છે જરીક એવી અને આ ભાઈ જો તમે જમ્પર આને આ શું કરો તમે આ જમ્પર આખી ગાડી જે ખોલેલી હતી આપણે વિડીયો બનાવ્યો હતો એ ગાડી હવે પેક થાય છે આખી હવે જોઈએ કમ્પ્લીટ કરી દે અહીંયા કારીગર બધા હેવી જ છે અહીંયા આવી ગયા છે આપણી પાસે ટેપ લેવા અને એને માપવું છે ધાબુ કેટલા ફૂટનું 10 ફૂટની હા તે કાંઈ વાંધો નહીં 10 ફૂટ ફાઇનલ ટેપ ને કાંઈ થાય તો સંપૂર્ણ જવાબદારી અચ્યુભાઈ ની અને નવી ટેપ લઈ દઈએ આપણને રેડી ને ઓકે થેન્ક યુ હારું હાલો હા મોજ હા રેતભાઈ ફાઇનલી આપણી ગાડી કેમેરામાં થોડુંક કેમ લીટો પડી ગયો જોવા દે હા હવે રેડી થઈ ગયું છે આપણી ગાડીની બ્રેક ચકાચક તો ચાલો હવે આપણે જ આવી છીએ ખારજિયા એક ફિટિંગ છે એક દરવાજો બનાવવાનો છે તેનું ફિટિંગ કરી નાખીએ આપણે અને પછી જશું આપણે ઘરે ફાઇનલી ફિટિંગ થઈ ગયું છે તો ચાલો હવે જાવી અમે હાલો બેસી જાવ ગાડીમાં ગોઠવાય
આવા ને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં પ્લીઝ.